અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મોઢેરા સ્ટેડિયમ પાસે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે। આરોપીઓ દ્વારા જાહેરમાં તલવારના ઘા ઝીંકીને યુવાનની હત્યા નિપજાવ્યા હોવાની વાત સામે આવી છે, જેના કારણે સ્થાનિક પોલીસ દોડતી થઈ છે। ત્યારે શું સમગ્ર ઘટના છે, વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી અવારનવાર હિંસક અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે। અમુક સમય માટેનો ગુસ્સો છે તે એટલો આક્રમક બની જતો હોય છે કે આરોપીઓ છે તે લોકોનો જીવ લેવામાં પણ ખચકાતા નથી। ત્યારે હવે અમદાવાદના ચાંદખેડા વિસ્તાર ખાતે આવેલા મોઢેરા સ્ટેડિયમ પાસે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં એક 25 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યા હોવાની વિગત સામે આવી છે, જ્યારે અન્ય યુવાનોને પણ ઈજા પહોંચી હોવાની વિગત કહેવાઈ રહી છે। ત્યારે એવું પણ કહેવાય રહ્યું છે કે આ મોઢેરા સ્ટેડિયમ પાસે બે જેટલી ગેંગો સક્રિય છે અને તેમની વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે હાલ જે મૃતક છે ગોપાલ વણઝારા, વાત કરીએ તો તેના જ વિસ્તારમાં જે બીજી ગેંગનો અન્ય એક માણસ હતો, આજે આરોપી પક્ષ છે તેની સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી, ત્યારબાદ વિવાદ વકર્યો હતો। જો કે જેમ તેમ આ મામલો શાંત થઈ જાય છે, ત્યારે ફરી એકવાર આરોપીઓ છે તે સવારના સમયે આ જે મૃતક છે ગોપાલ વણઝારા તેને અટકાવે છે અને જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની જાય છે કે આરોપી પક્ષ દ્વારા તેમને લાકડીઓ, ધોકા તેમજ તલવારો સહિતના હથિયારો સાથે ધસી આવે છે અને ગોપાલ અને તેના જે સાગરીત છે તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં ગોપાલને તલવારના ઘા ઝીંકવામાં આવતા તેનું મોત નીપજ્યું છે। આ ઘટનાના સંદર્ભમાં વિસ્તારમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલામાં જે આરોપી પક્ષ છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે આરોપીઓ હાલ ફરાર છે, તેમને પકડવા માટે ચાંદખેડા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસીપી ડીવી રાણા, તે સાંભળી લો। એ આધારે સ્થળ ઉપર તાત્કાલિક જગ્યા ઉપરથી પહોંચીને જોતા 2 થી 3 જણા ઇન્જર્ડ હતા, જેને 101 અંદર સારવાર માટે સિવિલ હોસ્પિટલ એક વ્યક્તિ જેને માથાનું ઇન્જરી થયું જે સ્થળ ઉપર પડેલ હતા અને જેને 101 ચેક કરતાં મરણદેહ હોવાનું તે સમયે જણાઈ આવે છે। ટીમમાં લઈ આવે છે। કામગીરી દ્રષ્ટિએ તપાસ કરતાં હાલ જે ઇન્જર્ડ છે બાવજુદ ઇન્જર્ડની સરદારજી ધોવાજી પ્રાઇમરી સિસ્ટર એવું જણાવે છે કે સરદારજી ધોવાજીના મિત્ર અર્જુન સાથે અગાઉ બીજી મેટર બાદ હતી એની સાથે બોલાચાલી ઝઘડો દેશેશભાઈ થયેલો અને રાહત ખાતે જે લોકો એપ્લિકેશન આપેલી અને એમાં બોલાચાલી ઝઘડો થયેલો અને ત્યારબાદ જે મેમનગર ખાતે જે વણઝારા વાસમાં રહેતા જે વચના ભાઈઓ છે અને આ એમના જ બીજા ભાઈઓ છે, એમના વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયેલો અને અવારનવાર એમના વચ્ચે નાના મોટા તકરાર થતી ગઈ, સમાધાન માટેના પણ પ્રયાસો થતા એના ભાગરૂપે આજે પોતાના કામ ઉપરથી પરત આવતા હતા, અચાનક 3 ગાડીઓમાં લોકો આવતા હતા, 8 થી 9 જણા અને પાછળથી એક બેંગ્લોર કાર આવી અને એમાંથી 5-6 જણા ઉતરી। આમનું કહેવાનું છે કે લોકો જાજા હતા પણ કેટલા હતા શું હતા એનું નામ હજુ અમને જણાવ્યું નથી। પૂછપરછ ચાલુ છે, એની સારવાર પણ ચાલુ છે। સ્થિતિ સાથે સારવાર પૂરી થાય ત્યારબાદ એની વિધિવત રીતે ફરિયાદ લેવાશે ત્યારે ખ્યાલ આવશે કે એમાં મારવા માટે કેટલા લોકો હતા, કોણ કોણ હતા, એનું શું નામ હતા, એની પછીનું મોટિવ છે। પ્રાઇમરી દ્રષ્ટિએ આ લોકોનું કેવું એવું છે કે એમને જે એની અંદર ઇસ્યુ અને ઝઘડા ચાલે છે એના જ ભાગરૂપે આ લોકોએ આજે આ લોકોને આંતરી અને માર માર્યો। જે લોકો મારવા આવ્યા હતા એમાંથી કોઈ ઇન્જર્ડ છે કે નથી કે એ લોકો ફરાર થઈ ગયા? અત્યારે તો બધા ફરાર છે। પોલીસની એક જ ગાડી અને હાથની વસ્તુ મળી છે, તપાસ ચાલુ છે। હાલના પ્રાથમિક સ્ટેજે તમને જાતે માહિતી નહીં આપી શકું। આ લોકોને કહેવું એવું છે કે સામસામો ઝઘડો થયો અને કદાચ મારવાવાળામાંથી પણ કોઈ ઇન્જર્ડ હોય એવી શક્યતા નથી। આ હતા અમદાવાદના એસીપી ડીવી રાણા, તેમણે આ મામલે મહત્વની માહિતી આપી છે અને જણાવ્યું છે કે જે વિવાદ થયો હતો તે વિવાદ મામલામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે આરોપીઓ છે તેમને પકડવા માટે પણ શોધખોળ ચાલી રહી છે। પરંતુ જેવી રીતે જાહેરમાં તલવારના ઘા ઝીંકીને યુવકની હત્યા નિપજાવવામાં આવતા વિસ્તારમાં એક ભયનો માહોલ સર્જાયો છે। ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે હવે કાયદાનો ડર કરવા માટે અમદાવાદ પોલીસ આરોપીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ